आप सबको हमारी तरफ से ईद मुबारक। वेलकम टू माय यूट्यूब चैनल। आप सबका स्वागत है हमारे यूट्यूब चैनल में। आज हम फिर से मेरी अम्मी के घर जा रहे हैं, पापा के घर। देखो मैंने ये ड्रेस पहन ली है, कितना अच्छा लग रहा है। देखो अयान के कपड़े लाए थे हम। अच्छा लग रहा है ना अयान? चलो बाद में मिलते हैं रास्ते। देखो हम जा रहे हैं पापा के घर 2 व्हीलर पे। मैं अयान और अयान के पापा, हम 3 जा रहे हैं। 2-3 कलाक का रास्ता है। हमने फिर भी 2 व्हीलर में गए क्योंकि हमारे को लेट हो गया था। जाते टाइम हम घर से ही 10 बजे निकले थे, इसलिए फिर मैंने पापा के घर जाके ब्लॉग शूट ही नहीं किया, शाम को किया। फिर हमारा नया घर बनाया है, इसके लिए मारो भाई छे और ना एमना वाइफ छे, एमनी बेबी छे। निकलो वहाँ करे की તમે નીકળો। જો આ ભાઈ લોકો ઘર બનાવે છે ઉપર। ક્યાંથી આવો અમારે? તમને અમારા ઘરનું ઇન્ટ્રોડક્શન બતાવો। ચલો આ ભાઈ બતાવે છે આજે। આ અમારી ઓસરી, આખી ઓસરી છે। હા બરોબર બરાબર। ત્યાંથી પણ અમારા હોલમાં એન્ટર થવાય। હા અહીંથી પણ હોલમાં એન્ટર બરાબર। તમે અંદર આવો કેમેરામેન। આ મોટા ભાભી છે હો। આ હોલ છે આખો, આ હોલ જ છે ડબલ મોટો બરાબર। સાઈડર મૂકેલા। અચ્છા બરાબર સાઈડર। આ હોલ થઈ ગયો। આ બેડરૂમ છે। હા બરાબર। પાછળ સ્ટડી રૂમ। ઓકે સ્ટડી રૂમ, છોકરાઓ માટે બચ્ચાઓ માટે સ્ટડી રૂમ છે। સ્ટડી રૂમ એવું ને એવું। અહીંયાથી આવો પાછળ। આ બીજો વિભાગ, આ બીજો આ સ્ટડી રૂમ। અહીંયા બાથરૂમ અને આવશે। અરે ये અમાનનો રૂમ છે। અમાન, હા અમાનનો રૂમ છે। આલિયાનો છે। હોલનો વિભાગ, આ હોલનો વિભાગ છે બરાબર। પેલા રે એ આખો સ્ટોર રૂમ છે। ઓકે સ્ટોર રૂમ, ઓકે સ્ટોર રૂમ છે। ત્યાં ઉપર પતરા આવશે। ઓકે બરાબર। બરાબર। મકાન બનશે। આ મારો નાનો તાજમહેલ। આ ભાઈનો નાનો તાજમહેલ છે। માશાઅલ્લાહ જલ્દી બહુ જલ્દી ફટાફટ ઘર બની જશે। 15 દિવસમાં કામ થઈ જશે। આલાને આવી જશે ઉપર। देखो ये मोटा भाभी, ये मोटा भाईना वाइफ છે। મોટા ભાભી આ નાના ભાભી છે। આ મારા ભાભી, આ ભાઈની વાઈફ છે। મારા ભાઈ જાહિદભાઈ, આ મારા મમ્મી છે। મમ્મા અહીંયા આ મારા છોટા નાના બેન છે, છોટી સિસ્ટર, જેની હમણાં શાદી થઈ છે। આ મારો સાન હંતાય છે। આ મારો અસુ છે। મોટા ભાભીનો બાબલો, મારો ભત્રીજો। આ મારો નાનો ભાઈ, ભાઈ આવો। આ મારો ભાઈ, મારા કાકાનો છોકરો। આ પપ્પા છે મારા, આ પપ્પા છે। हाँ देखो आ भाई मैंने पूरू घर बतावे छे केम के हूँ वेकेशन करवा आई थी त्यारे घर बनी नतु स्टार्ट काम भी चालू नतु थयुं, हवे चालू थई गयुं छे 10 दिवस ની અંદર જ।
ખરીદ કરવા હું આવી એટલે હા ભાઈ મને બતાવે છે કે આવી રીતે ઘર બનશે. હા હા બરાબર. હા હા બેસી શકે બરાબર. હા ચલો 10-15 દિવસ ચડી બનશે એટલે ફેર નેક્સ્ટ ટાઈમ અમે જ્યારે આવીશું તમને ફેર નવું બની જશે એટલે ઘરનું બતાવીશું કે કેવું બનાવ્યું છે ભાઈએ. નીચે મસ્ત ઘર છે અમારું. નીચે બી તમને આજે હું બતાવીશ. નીચેનું બી ઘર નીચે છે મસ્ત ઘર છે પણ થોડું નાનું પડે છે. હવે બચ્ચા બી મોટા થાય છે એટલા માટે એમને ભણવાનું ને એનું એટલા માટે મસ્તી બાબાના લગ્ન નથી. બાબાને 10મામાં આવ્યો છે એટલે એને ભણવા માટે અલગ અલગ રૂમ બનાવીએ છીએ કે બચ્ચા શાંતિથી ભણી શકે. આ સદર રૂમ ક્યાં છે? હા રસોડું રહ્યું ને એમનું જ છે. હે તારું રસોડામાં વચ્ચે લ્યું એ તો મારું ઘર. એ તો પેલો સાંધો ને બાજુ સાંધની પહેરી રૂમ. દેખો ભાઈ બચ્ચા અંગાત મસ્તી કરે છે. અને આ છે જો આ બાબુ કાનો રૂમ, પેલો ડોશીમાનો રૂમ અને પાછળ મહેમાન આવું તો સૂર્ય ને રહે. આ હોલ આખો રહ્યો એ મહેમાન માટે જ બનાવી દેવાનો. પાછળ અને હું આવો આજે તમને નીચેવાળા ઘરનો બી ટૂર કરાવી દઉં. નીચે ભાઈનું ઘર કેવું છે. આ મારા મોટા ભાઈ છે ઇમરાનભાઈ. મારા મોટા ભાભી છે. હાય ભાભી. ભાભી મોટા ભાભી હાય કરો. મોટા ભાભી ના મોટા ભાઈ ના મોટા ભાઈ. બોલો આ ટીવી મહત્વની તો બગડે તો શું થાય? એ ટીવી અડતાના સિરિયલ જતી રહેશે. ના સિરિયલ ખૂબ મહત્વની છે. ના બાળક અત્યારે વધારે આ મફતની ડીશ ટીવી એ પપ્પા જોવા આ ટીવી ના ખર્ચા 600 देखो हमारे घर के बाजू में भैंस का तबेला है हमारे गांव का. ये देखो इनका खेत है कितना अच्छा सब लीला लीला ना की ये नहीं नहीं हरा लीला. हाँ ये घास है देखो कितनी अच्छी लग रही है. चौकड़ी जॉब देखो आसान यहाँ पानी पा रहा है घर को दीवार को मतलब जो दीवार अभी मामा भांजा भतीजा सब खेल रहे हैं. देखो यहाँ मेरे छोटे जीजाजी भी खेल रहे हैं. भाई मेरी अयान की तरफ से खेल रहे हैं. अरे पर चालू तो करी ज नतु. देखो ये पापा के घर सब मेहमान आए. ये मेरी छोटी बहन सब्जी बना रही है उसके हस्बैंड के लिए. देखो ये सब यहाँ चाय पी रहे हैं भाई. अमन और ये गाइस फगली है देखो. देखो मामा भांजा एक तरफ और अमान शान एक तरफ और ये हमारे छोटे जीजाजी और दूसरा अलग खेल रहे हैं. देखते हैं इसमें से कौन जीतता है. तेरी अम्मी ने बनाई भाई. तेरी अम्मी ने. देखो ये अयान के पापा. देखो बर्तन हमारे बड़ी फैमिली होती है वहाँ ऐसा ही होता है. देखो
એ ભાભી રોટી ભાખરી બનાવે છે. આજે ભાભીની તબિયત થોડી એ છે, શરદી જુકામ થઈ ગયો છે એમને. એ અમારું પપ્પાનું કિચન છે જુઓ. ये हमारी भाभी रोज का रूटीन, इनको रोटी बनाने का. देखो सासू सासू करे जाते हैं. ये हमारी आला बहन आ गई. अब क्या देखो उसका रोज का वो ये दिन में 50 बार फ्रिज खोलती है ये. देखो बाटला, ये बाटला उसका ही है, मुंह पे लगा दिया. ये मेरे पापा का पूरा घर का टूर आपको देती हूँ. ये देखो ये रूम है, ये बारी, ये हॉल रूम है. पर अभी सोफे ने ले लिए, सब मेहमान आए थे इसके लिए सोफे ने अंदर ले लिए. ये बीच का रूम देखो, ये सामान पड़ा है. देखो यहाँ लाइटिंग भी अच्छी हो रही है. और ये सबसे बड़ा देखो, ये हमारा सब यहाँ गेहूँ ने सब रखते. देखो ये सोफ़ा वहाँ से यहाँ ला के रखा है. देखो ये सब के हमारे सबके कपड़े ही पड़े हैं. देखो आके घर हमारा नीचे भी बहुत अच्छा है. नीचे भी हमारा घर अच्छा है, पर ऊपर बनाते हैं क्योंकि बच्चों को पढ़ने के लिए अलग अलग रूम चाहिए इसके लिए. और सब मेहमान आते हैं तो कोई को तकलीफ ना पड़े इसके लिए. ये हमारी ओसरी है, हमारी ये दूसरा देखो. हाँ ये देखो, ये हमारा दूसरा हॉल रूम है. देखो ये हमारा हॉल रूम है, बड़ा, सबसे बड़ा हॉल रूम ये हमारा. लाइट क्यों मुझसे नहीं हो रही पता नहीं. कलरिंग कलरिंग क्यों होती है सब. देखो ये दिखाऊंगी. ये देखो ये कबाट यहाँ है, ये गोदड़ा कबाट है. और ये नॉर्मल कबाट है कपड़े रखने के लिए, वो बिस्तर रखने के लिए. देखो इतना बड़ा लंबा है हमारा, बहुत बड़ा लंबा है. देखो ये ओसरी है सबकी, यहाँ से बड़ी, बहुत बड़ी है ओसरी भी. इतनी सारी वहाँ से यहाँ तक लंबी है. देखो कितनी लंबी है, ये लंबी है कबाट. आपको हमारा वीडियो अच्छा लगा हो तो लाइक शेयर सब्सक्राइब प्लीज़ हमारे चैनल को कीजिए. आपको हमारा वीडियो अच्छा लगा तो लाइक शेयर सब्सक्राइब प्लीज़ कीजिए.